અમે તહેવાર આયા ને ગામમાં એકાદો ઓટો મારી જાય ને તો હારું રે મગજ શંકા પબ્લિક આવણ જવણ કરતી હોય ને એટલે દાડો જતો રે ખબર ના પડે. અત્યારે તો ઘણા ગામમાં બજારમાં બધી હરામરા ચાલુ થઈ રહી છે. અરે કોઈ ધોણી લેતું હોય ને કોઈ ખજૂર લેતું હોય ને કોઈ અડો લેતું હોય ને કોઈ કાચલી લેતું હોય ને બજારમાં જાવ ને મામા તો ઘણી વાર ઉભા ઉભા જોઈ રહીએ કે કોણ હું લેશે એ. અત્યારે તો બજારમાં મારા જેવા ડોહા ખરા ને રિક્ષાઓ લઈને જતા છીએ. નવા પેરણ પહેરી પહેરીને એવા ઉપર જઈને અને હોજા આવે એટલે એકલું ડાળ હોય ધોત્યું ને પેરણ. એ ભણા સોમલો બેહી રહેશે એકલો. ગોપી એકલો બેહી રહ્યો સાલ. હું કહું છું ભણા આજ તો ના તો તારા મોબાઈલમાં વિડીયો ઉતારે છે સોમલાનો. કશો હતો ને ચાલુ કરી દઈએ તમે વાતો કરો. ના હોતા તો કોક દારો કોમમાં આવશે લ્યા. આજ તો મશ્કરીઓ કરીએ સોમલાને ના હો તો કાયો કરીએ બરાબર. કે ઓળિયાઈ ખજૂર ખાવાનું કર ન કહો હમણાં જતી રહે. બોલ્યા કે ના હો તો મોબાઈલ લઈને આમ જતો હું વાતો કરાવરાવું છું. કશો વાતો નથી. આ ખેમલા લુખવારથી હું કંટાળી ગયો. એના સંગમાં જન્નો ભર્યો ને તાનો મારી જિંદગીમાં ગોમમાં બેહવાથી કંટાળી ગયો હું. કોઈ ગોમમાં મારા પહાણ બેસતું નહીં. ઓહો ભાઈ કેમ આમ બરી જેલા માલપુઆ જેવું મોઢું કરીને બેઠા છો. એટલે આમ બરી જેલા માલ ફુવા જેવા લાગીએ છીએ અમે. તાના મોઢા ઉપર થોડી ઘણી આમ ખુશી તો દેખાતી જ નહીં મને. અમાર તો ખુશી જ છે મોઢા ઉપર. ના અમાર ખુશી નહીં હોય. એ તો બોલવા ઉપરથી મણને ખબર પડી જાય મણક સુખી છે કે દુખી. અમે તો સુખી જ છીએ કે હું અમાર દુઃખ છે દુઃખ પર તવાના આલ્યું. આવડું મોટામાં મોટું દુઃખ છે ને સમ મોટા મોટું કેમ એ તો આખા ગામને ખબર છે. એટલે મારે દુઃખ છે લ્યો તવાન તવાર છે બધું. એટલે અમારે હું દુઃખ છે અમારે તો ઘેર ડોસી છે. તમારે હું દુઃખ છે. સમ આ મોટામાં મોટું દુઃખ તો પેલું છે લે ડોસી તો છે નહીં. સમ ડોસી ને એટલે ચોકણ હે તો સરપંચ મુઈને લાવતો નહીં નકા હાલ જઈને લઈ આવું પણ મારે લાવવી નહીં. ચાણે તે પછી આટલો બધો હોળીનો મોટો તહેવાર આવે છે મગજમાં એટલું પકતું નહીં કે ના જઈને લઈ આવીએ એવું. અરે હું લેવા જવું એવો લાગુ તમને. બીજું કોઈ નહીં. શું ભાઈ તમારે કોઈને લાવવી તો છે પણ ચોકણ ખરા તમારા હારો ગોબરજી એ ગોઠી વાત નહીં કણ. એ ગોબરાનું તો નામ લેવા નહીં. એ ગોબરા તો બારું ખરું ને મારા હારે ગોબરા એ બધું ગોબરું કરીને મેલ્યું છે. એ તો સારું કહેવાય કે તારો દોહરો બંધ્યો છે. એ તો ખાલી ગોબરો મરી જા ને એટલે બીજા દાડા કોયલો આવી જા અને એવું કોઈ મારા કોયલ ઉપર પેલું એ નહીં એવી તો હાથ લાઈન હોય બેહારી દેવું. ઓહો આટલો બધો પાવર. અરે પાવર તો જોય નહીં પણ આ તો મારે લાંબી નહીં ને કોઈ હાથ પાછી બીજી આવીને મને તો એમ લાગે છે સત્તાભાઈ રે તમે ઓઢા મળી જાઓ. હો ઓઢા મળી જાઓ. આવી મસ્કરીઓ કરતા નહીં. મસ્કરીઓ કરું છું. મસ્કરીઓ જ કરો છો ને. તાર આટલો બધો પાવર હો તો લઈ આવતાનું જાય. મારે નહીં લાંબી. જો સરપંચ એ ગોબરિયો ખરો ને એનું મોઢું જોયા જેવું છે. એ ગોબરિયો ખરો લાકડોમ જાય એવો થઈ ગયો છે. અમુક જે દાડા લાકડોમ જાય ને અને મરી જાય એના બીજા દાડા પાછા સોમભાઈ ખરા ને કોકરો કરીને અને કોઈને લઈને આવતા રહ્યું. એ સોમલા આવું ના બોલાવે તારા હારો થાય છે. એને તો મારું ખરાબ કર્યું. એ ગોબરાએ તો આખું ઘર ગોબરું કરી નાખ્યું છે. અને એ મોહણમ જાય એ પેલા તું મોહણમ જતો રહેતો એ મરી જાય પછી મુજ્યો. એના પહેલા તો હું નહીં જવાનો. અને આ હોળી આવે એટલે બધું આમ જેમ તેમ થતું એ તણ તો આપણે તો કોઈ જેમ તેમ નહીં થતું. કેમ લે આ લોકો પજે લાગવા જાય તું કને લઈને જે. એટલે સરપંચ કોઈ ગોબરિયાની સોરીએ છે તો જ આ સોમભાઈ કોઈ હોળીમાં પજે લાગવા જહ. કોઈ તમારે જેવું અમારે દુઃખ નહીં. તે કોઈ સાલ લેવા જવાનું કે પોટલી ઉપાડવા જવાનું કે સોણ પાસું કરવાનું કે એવું અમારે દુઃખ નહીં. એ બધું તો સારું પણ હાથે રોટલા તો કરવા નહીં પડતા કમારા. એ તો અમે એમ કરીએ છીએ અને એ રોટલા કરવા ઘણી આવું પણ મારે નહીં લાંબી આવતી નહીં. બીજું કોણ આવા એ અમુ સરપંચ તમે મસ્કરીઓમાં કર કરો છો. હો બીજું કોઈ નહીં. પેલી શિયાળ જેવું થયું. શિયાળ જેવું એટલે પચી હકતા નહીં લેકી ધરાક ખાતી છે નહીં. અમારે એવું બધું પોકીએ કે છે અમે તો. અરે હું તો કઉ છું લઈ આય નકા જઈને એટલી બીજી પૂરી થઈ રહે ને જિંદગી એ તો પછી કોઈ નહીં આવા. ગોબર ઉપર જાય ને પછી બીજા દાડા કોકરો કઈ લઈને આવ્યો હજી ખબર નહીં. હું તો કહું આવું આવું થાય ને અલે આવું આવું થાય ને તો ગામમાં કોઈ સેકન્ડ લઈ લે. સમ સકન લે કોઈ ખાડા કોમ જતો હશે ને મારા જો ટપ દઈને પાછો વળી જાય. વાડા નહીં હજી કોઈ મારી નહીં જાય. અમાર જીવા છે ભલે ત્યોકણ છે કે હોય તો નહીં કે એને ત્યો રહું હતો મને હોય ફાવે છે એને ત્યો ફાવે છે. એટલે ઈ સમ સારા જી તો સારા કાર્ય તને આખા ગામની ચિંતા હોય છે. આખો દારો મસ્કરીઓ જ કરવા નીકળ્યો છે. અલે મારા ગામની મને ચિંતા હોય કે સત્તાભાઈ રે માણસો ઓઢા પડતા હોય તો તારું મેલી જા ન
ના કા એ સોમલા જોઈ વિચારીને બોલ. તું જોઈ વિચારીને બોલ. તારામાં પોણી નહીં એમ કે અમારામાં તો બધું પણ યાર તું હજી હેડવાનું કર પાણી હોય તો પાણી ભરવાવાળી લઈ આવો કે તારે મગજ વધારનું બીજાના ગોરાનું હુકા પાણી પીવું મગજ છે વધારવાનું તું ના બગાડે છે મગજ એટલે તાર આટલી મગજ બધી બગાડે ગરમી ક્યાં નહીં કરી હોય તો તારા હારા પાન લોકોની તને હું ચિંતાઓ કરે છે અમને આ મોટો મળી જાય ના હોય તો હું ઓઢી આવે તો બરકો બતાવવા લઈ આય એ તો નકર કાયમ તારી ઓઢી જ રહે આ બીજું કોઈ નહીં હોય કેટલો ગરમ થઈ ગયો પાછો બાયરી નું કીધી મતો કેટલો ગરમ થઈ ગયો કોને 400 વોલ્ટ નો પાવર જોડે આખી ડીપી ના નખાઈ હોય બોર ચાલુ કરવા એટલો તો કરંટ કરે છે પાછો પણ જોર મજા આવી જઈ હો? આ ગમે તે કરે ને મામા નહીં મેળાવ્યો આવે એવી જ નહીં આવી વાત તો વહેલા ના આવી વાત અમે હું એને ફોડવા આવે અડધી ઉંમર તો જતી નહીં કીધું પણ પહોંચી શકતા નહીં એટલે કીધું ધરાક ખાટી પડે છે ઓહા મોકલતા નહીં પેલા ઈમો નકલ લાંબી તો છે પણ જાય કોણ લેવા લ્યો અત્યાર સુધી હોળી ધૂળેટીની વાતો કરતા હતા અને દાડા શિખર છે રીતના નીકળી જાય છે ને એ ખબર પડતી નહીં હોળી ધૂળેટીનો તહેવારે આવી ગયો નજીક સીધો અમે શું કરવાનું તહેવારોમાં પૈસા તો થોડા ઘણા જોવું કે અને થોડા ઘણા પૈસા હોય તો તહેવારે કરવાનો અને મારે તો એવા બધા ડખા પડ્યા છે ને તે ના પૂછ્યાની વાત ઘરમાં રૂપિયો નહીં મારા કાકાના છોકરાને બાયડી લેવા જવાનું છે હોમા ગોમ તેડવા જઈએ વેવાઈ નહીં કર્યો એ થોડા ઘણા પૈસા તો જોવું કે એમના મફતમાં તો કોઈ જવાય ના નકર પાછી આબરૂ જાય આપણી હા શિખર શોમો કાકો હવારો ના શો આવી જશે નહીં શોખ ભેગા થઈ જાય ને તો 500,000 રૂપિયા ખાલી ઉછીને આલે ને એટલે ઘણા થઈ ગયા લ્યો આખા ગામમાં ખોલીને થાચ્યો તાણે મોડા થતા રે હોય ગલ્લે એકલો બેસી રહ્યો છે હોણી વાળી તો કહું શિખર રાતી શોમા કાકા મોનો ના મોનો મૂડ વગરનો મોડવો છે ઉતરી ગયેલી કડી જેવું તમારું મોઢું થઈ ગયું છે વાત કરો છો તે કરી જેવું જ મોટું થઈ જાય કે ફોફળો કે બધું પડી મેલજો હાશ મારા કાકાના છોકરાનો છોકરો રહ્યો ને એની કાલ બાયડી લેવા જવાનું છે તેને આવા તો 1000 રૂપિયા ઉછીને આલો મારો પગાર થશે ને પેશનો એ દાલ તમારા પૈસા પાછા ના લોકોની બાયરીઓ લઈ આવો બીજા કોઈનું વિચારશો નહીં કે શોભા કાકાને હું દશા છે વાયકન હું શાનનો બેઠો એ જ જોઉં છું કોઈની બાયરી રિક્ષા મોમ જાય છે કોઈ લઈને આવશે કોઈ લેવા જાય છે અને હવે મારી આમાં મસ્કરીઓ કરવા માંડ્યું કે બા કે હે શું કરવાનું હાલત પેલો આવ્યો તો ને કાર્યો હા એ મસ્કરીઓ કરીને જો તમારી ઓવા કે તારા તો કોઈ સકન નહીં લે સકન મારે તો જીબવું મુશ્કેલ થઈ ગયો જીબવું હું તો કેવું ના તો શોખ કુવામ પડીને મરી એ જાય શોભા કાકા શરમ આપી દો તમને કંટાળી મરદ જેવા મરદ થઈને પેલી બાપડી બહેના જેવા વિચારો કરે તો છો બુદ્ધિ વગર ના છો મૂર્ખા જેવા છો તમે તો છે ખબર નહીં મને એકલા છે નહીં ખાવતું જાતે રોટલા કરીને નહીં ખાતો તો પછી હીરે રોટલા મને ખવડાવે છે તે આખો દાડો મસ્કરી આઈને કરી જોઈ છે પણ ચોમાકા તમે એ લાશી પાણી બેહો તો શું કરવા હું તો એમ કહું છું એને ધડા દેતા હોય તેના રસ્તા અમે કૂતરું હોય ને એ પૈસા વગર રહે નહીં કેમાં ઓરીમાં પજે લગવા જાય અને મારા પછી ઘેર બે રહેવાનું ચિંતા કરશો નહીં શોમા કાકા જ્યાર સુધી આખ્યામાં મૂર્તન જીવું છે ને ચિંતા કરશો નહીં શોમા કા ઓળીમાં પજે નંબા ખરા ને કોયલ કાચી તમારા શેરી લોટો ભરીને પોણી નો આવશે હું બેઠો છું ને હું તમારું બધું કામ કરી નાખોય તાને છે રીતના હોબળો મારી વાત અમે તમારા હારો રહ્યા ગોબરજી એ રાખી ખજૂરના બહુ રચ્યા છે અને ઈવન ખરીને ધોણીએ કી જોરદાર પાવે છે એરા ખરા ની દોત નહીં ને તો એ ખજૂર તો જબ્બર મમરાવ શોમા કાકા એટલે તો કહું છું હું તો કહું છું ગમે તેવો માણસ હોય ને 1-2 વર્ષ થઈ જાય ને એટલે શાંતિથી એનામાં પરિવર્તન આવે જ પણ મારા ઉપર એરા કફે થયેલા છે થોડા ચિંતા કરશો ને 4 શબ્દો કી હબળો 4 શબ્દો કી તો હોબળી રહેવાનું પણ ગમે તે થાય આ વખત હોળી ખરી ને કોયલ કાચીની આપણા ગામમાં જ ખરાબી છે જો તે બોલે મને ના આપણા ખબર ગામમાં પડશે. હોળીમાં કોયલ કાચી દર્શન કરશી હો વાતની એક વાત અને હું કહું એટલું કરે જવાનું તમારે ગોબરજીને ખાલી અને મારા તહેવાર હબળો મારી વાત ખાલી ગોબરજીને જઈને આપણે ખજૂર બતાવશું ને એટલે તો એવાની જીભ આટલી બહાર નીકળી જાય અને આપૂરતા મોકલી દે તમે જોઈ લેજો હું તો કેવું ખજૂર ને ધોની લઈ જાઉં હો એક કામ કરો ને બજારમાં આવી ગયું છે બધું એ અત્યારે હવે તો નીકળી જઈએ ક્યાં હા અમે આદર લઈને આપવો જ છે અને પછી મારા કાકાના છોકરાની બાયડી તેલવા પછી જોઈ પેલા તમારો કાચી આવશે અને પછી એની બાયડી આવશે રૂપિયા જોતા હતા ઓ 1000 રૂપિયા તો જોતા હતા આલુ હે હાલ નહીં પછી હાલજો અમે કાલ હાલજો હળો
આ તો હું ખાલી સગવડ કરવા નીકળ્યો તો તમને 2000 ચિંતા જોયો ને? કરશો નહીં. તારા આ પૈસાની ચિંતા નહીં કરવાની. જે લોકો તારો તમારી- બાપો બેઠો છે હોય. અત્યારે હાલ જે લોકો તમારી મશ્કરીઓ કરે છે ને એ મોઢામાં ઓગળીઓ ના ગલાઈ દઉં ને તો મારું નામ ખેમા મૂર્છા જ નહીં. શોભા કાકા હું વાત કરો છો? સમજી લેવાનું કે હું પાછળ ખરું ને તમારો લોટો ભરવા વાળી આવી જઈ. અરે મારા ખેમા મૂર્છા નો હોય તો પછી હું ચિંતા કરવાની જરૂર છે? અરે શોભા કાકા ગોબરિયાને ખબર નહીં હમી રીતના હાલશે તો બરાબર ટકા મને છીનવી લેતા આવડે છે. તાણે હું મારી જાત ઉપર આવી ગયો ને એ દાડો કોયલ કાચી આપણા ગામમાં હશી નકર મેં તો કેવું નક્કી કર્યું તું ખબર છે? અને મોકલવા જ પડશે ઢેસલે થઈને મોકલવા પડશે ગોબરિયાને. મેં તો કીધું- ગગરીને મોકલી દે હા જોઈ લેજો કેવું તમે. નક્કી કર્યું તું ખબર છે? પણ આ તો હું છે જ્યાર સુધી પ્રેમથી કોમ પતતું હોય ને તાર સુધી પતાવવાનું. ચોથી બકરા ના તો- હા નકર પછી છેલ્લી વાર કો બગાડીને મેલવાન તો નહીં જ. હું તો કીધું મરી જાય ને અને ગોગરો કરી બીજા દરે લઈ આવું. શરમ આપી દો તમને. સમ? પોતાના બાપા બરાબર હારા ને એવું કહેવાય. અલ્યા પણ કંટાળો હું કરે કે મોન જ કંટાળીને બોલે. માં કાકા જુઓ, દુઃખમાં. બધી ભાષાઓ હોય ને એમાં એક પ્રેમની ભાષા એવી છે જે સુખ શાંતિ કોમ બધું પતાઈ દે તે બહાર મારે નહીં. પણ નહીં ઝઘડો કરવો સુખ શાંતિ પટન તો આ તો ના હોય ને પટાઈ દેવું. એકનો 2 પેકેટ ખજૂર લઈ લ્યો તમારો હારો ખુશ હશે હાલ. મમરાએ જતા. અરે ખાધે દા એટલે તમે વખણ્યા પછી ખજૂર જ ખાવાની છે કે પણ તારી મમ્મીને હું મંગાવે છે યાદ તો છે ને? બધું યાદ છે. તમે ખાધા પછી ભૂલી જાઓ, હું નહીં ભૂલી જાઉં એવું. અલ્યા તમારે ભૂલી ખબર જઈએ નથી તો તારી બજારમાં. મમ્મી ઘેર આવીને પાછા બજારમાં મોકલશે. કશું ભૂલી ના જઈએ. કીધું એટલું તો યાદ રાખો. 4 વસ્તુ. બસ 4 વસ્તુ જ મંગાવી છે. ઓહો, તમે બેહો, બધું યાદ છે મને. કહું એટલું લઈ આવવાનું બજારમાં ની. એટલે કઈ 4 વસ્તુ? ધોણી કહેતી હતી કોક. ધોણી, પછી ખજૂર, અયળો, આ બધું કીધું છે. આ તો પેલા છે મંગાવ્યું નહીં. જીવનલાલ અચાનક વળી સમાચાર મેકલી દીધો પછી જો બજારમાં જવું લેવા. અરે લાયેલું પડી રહેશે ઘરમાં, એની ચિંતા કરશો ને, લઈને જ ઘેર કોઈ જવાનું બગડી છે. ના જાય. ધોણી 12 મહિના પડી રહે ને તો એવી ને એવી જ રહે. કશું ના થાય. એ થોડું બગડી જાય એવી વસ્તુ છે. એ તો મને યાદ જ છે. જેટલું કીધું છે ને એટલું હું કેટલું લઈ આવવાનું બજારમાં ની. અને 2 દાડામાં સમાચાર તો આવશે જ પણ હો. સમાચાર આવે કે ના આવે, કાલ ના આવે તો પહોંચી તો પાછા ફેર જીવનમાં મા પાસે. આખો દાડો એવાના ઘેર ના જવાય. મોદો માણસ છે ખબર નહીં પડતી. આ તો આપણે જ્યાં આવીએ ને જીએ તો ઘાટા ધીમો હોશે જ થઈ જાય નક્કી નહીં. અમુ આપણે ત્યાં તો ઉપર્યા તો છીએ ધોણી ને ખજૂર લઈ પણ તારા ત્યાં જેનું કહેવાનું ખબર હે? સુમા કાકાના વખાણ જ કરવાનો. હું કીધું ચિંતા કરશો નહીં શોમા કાકા તમારા હારો જે ગોબરજી રહ્યા અલા ને ગપ્પા મારવા પર પણ આ ખજૂર ખવડાવીને ગળા મત કઈ નાખવા છે અને હોમાંથી જો કોયલ કાચી લઈ જવા નાખીને તો થઈ રહ્યું. કેવા જો રાજી ખુશી મોકલે ને તો જો, મારે કોઈ જફા હું નહીં કરવી. તમને કોયલ કાચી લાવી આલું છું હા. પણ આ ઓલી જતી રહે એટલે જીવનલાલ કમ્પ્લીટ થઈ જાય ને પેલું ગોલું ગાલ્યું છે ખબર છે આપણે? તારા હાડુનું ચોકટું ફીટ હા ભાઈ હાડુનું નહીં હાડુના છોકરાનું. એ કારિયાનું. મારા હાડુન બીજી બાઈ લઈ આલશો કહું તમે તો ના ના થોડી તારે પર હારી છો જહ. ચિંતા કરશો નહીં. હા. આ હારા એવા ઘેરથી ખરા ને હા. નસીબ લઈને નીકળ્યા છું ને શું માકા તો તમારા હારા ઢેસરે થઈને કોયલ કાચીને મોકલવા પડશે અને મોકલી દે હે. તમે જોઈ લેજો આ ડેમો જ્યાર સુધી ખરો ને હા. મેઠું મેઠું બોલો તાર સુધી જ. બાકી તો પછી નો મોકલી દે ને તો મારા પાસે તો બીજી કોઈ ચિંતા નહીં ખેમા હો. જોયું ને બગાડે ને ચક્કર જ કરે. આ 2 કારિયા ખરા ને એક કામ કરજો. જાનું જોયા તાનો હોમાં સકન બગાડે. શોમા કાકા ઓના સેકન્ડ લીએ ને તો ગોમ બહાર ના નીકળીએ કે ચોક એક્સિડન્ટ થાય તો હાથ પગ ભઈ જાય. એક કામ કરો ટોકી પોણી પી લઈએ અને સેકન્ડ વાળી લઈએ. હા, ખેમા વેલા બજારમાં જઈએ કે હુલે. ઓહો, કેમ મને તો ધોણી ખજૂર ને પોણી પી લેજો એટલે સેકન્ડ વાળી જોઈ ના હોય તો કેમ શકન વાળી જાય લે કરે બગાડે. શકન બગડે ખેમા તમારા શકન. અમાર જે માણસોનો મૂઢો નહીં ધોવાનો ને એ જ આગળ આવીને બેસી જાય છે. એટલે વેલા તમારો લે બજાર ખોલી તું લે. અમાર માટે તો ખુલ્લા જ છે બજાર. તમારા ચક્કર નહીં બગાડતા. હોમાં લેવા જાશો ને બજારમાં એવાના તમે દાડો બગાડીને આવ્યા છો ખેમા. મોરી હોય છો. 100 વર્ષે હારા સમાચાર આયા હતા અને એમાંય હારા કોમ નીકળે છીએ અને વૈકણીઓ સેકન્ડ બગાડવા મોરી બેસી જોશો તે અને શકન શોભા બગડી જાય કાકા, એટલે હું વાત કરું હવારોના 25 ફોન આવી ગયા 25 એટલા બધા તાણ ગોબરજી કે ગમે તે કરો પણ કે કોયલ ને અહીં લઈ દો. આ તહેવાર ખરી કે અરે ઓળી ધૂળેટી એ તો કે સોમાજીના ઘેર જ કરાવવું પડશે. બીજી કશો વાંધો નહીં એ મોટા ખજૂર લીધી છે. એટલે ખેમા બજારમાંથી નહીં આયા એમ. ના સરપંચ આ તો કાલની તૈયારીઓ કરીને મેલી હતી. કેમ કાલની એટલે ગોબરજી હમણાંથી ફોન કરીને રહું છું કે ગમે તે કરો મારી કોયલ ને લઈ દો. આયા તાન બીજા ગોડા આમાં મરી જેવા. જાય છકી. અલ્યા ખેમા આયા તાન ગોડા જેવા છે કે લઈ આવતા હોય તો છે. ના, એવું નહીં. કાલે વલ્લો બેઠા હતા ને એટલે મેણો માર્યો હતો ને એ ખમણું નહીં એટલે અત્યારે ઘગીના વણા ઉપડ્યા લાગે છે. એ સરપંચ
એ વળી છે ઈ ગગી અને આવી ગગી બગી નહીં જોતી નકર જોઉં તો શમાકાન તો ગગી આવે શગી આવે ને મગી આવે ને બધી આવે પણ જે કોયલ કાચી છે ને ઈવાને જ લાવવાનો છે તો ખેમા અત્યાર સુધી ઉકા વાટ જોઈ રહ્યા હતા આટલી બધી હોય તો લાવી ના દઈએ બસ કરે ગોબરજી થાય છે કે ના થાય છે ઢેસણે થઈ ગયા અમે નહીં થાચો હોમાંથી ફોન કરીને બોલાવે છે લ્યો. શમાકા કોઈ મજા નહીં આવે આટલા વર્ષ ફોન નહીં કર્યો એટલે આ ધોણી શું લીધી ગોબરજીને ખાવા લીધી સસમ અને આ ખજૂરના તો બહુ રસ્યા છે એને મોચામાં બેઠા વળી આખી જિંદગીની ધોણી વેરાઈ જશે ને અમે છતી ગોબરજી એ કાહે વેરાઈ જાય છે ને ઈનો તમે તાન આવશે જોઈ લેજો કોયલ કાચી આપણા ગામમાં ઓરી ધુળેટીના દાડા તમે જોજો ચોમાકાના પાછળ લોટો ભરી ના હેડે ને તો ખલાસ થઈ ગયું ચોમાકા ઓય બેહમ મજા નહીં કેટલા વર્ષથી સપનો જોવો છો? ખેમા આવી ઓળીઓ જોડે તો ઘણી જતી રહી ઈને જ સાકાર થાય વાપર્યું એની જિંદગીમાં વળી જ લખેલી છે આમ આવીને આવી ઓળીઓ જેટલી થઈને ધૂળેટીઓ જતી રહી મોણા ભણા ખજૂર આ ધોણી લીધી છે ને જતા તો હોય એવું લાગે છે હા ઓનું નક્કી નહીં બેનું ના હોય તો તપાસ કરશું કશો હતો નહીં ઉપડી અમે આપણા બજારમાં તો જવાનું જ છે ને. અને અમે નર્વાજ બેહી રહ્યા છીએ કે હા ખબર પડી જાય છે ઓણા જોઈ છે કે શું બીજા જોઈ છે ના હોય તો હેડજો ના ના જવું તો પડશે આખા ગામમાં ઓળીઓ કરાય છે અમાર યુવાની ઓળી કરવા નીકળ્યા લાગે છે હા ઈવાની ઓળી આપણા કઈ ના છે ના હોય તો વાત સાચી કરી ઓળી એરા લોકોને બગાડતા હોય તો આપણો શું નહીં આવડતું હું તો કહું વાણી જિંદગીમાં ભરકો કાયમ રહે ને એવી જ ઓળી કરાવી છે ના હોય તો હેડજો ના, વાત ના. નહીં જોવી જવું તો પડશે ઈવાની ઓળી હળગાઈ સેવા દે પેલા. કોઈને લાવશે સેવું પાણી ભરાવશે અરે અને આ સેવા ગોબરજીને ખવડાવશે ખજૂર હમણાં જોઈએ છીએ અમે ગબરજી ખજૂર ખાય છે કે આપણે ખાઈએ છીએ આ બીજા ઈ પડ્યા રશી તમારે બીજું કશું કરવાનું નહીં મારા હાય હા અને મારા નાય ના હું હું કીધું કશું નહીં બોલું હાય હા કર્યો બસ વધારાની પંચાયત ના કરતા ને બધી બાજી બગાડી દેવા પછી આ તમને કીધું અને તમારો તો હું એટલો બધો વખોણ કર્યો ને તમારા હારો ખુશ થઈ જાય તમે જોજો કે તો સાકનું કોઈ બોલશે તો નહીં ને આવડો મોટો ચિલાંગો વાઘ અંગાતી છે ને બીક લાગે છે હા નહીં લાગે હે તાને ને ગરીબ ગાય જેવા થઈને ઘેર બેહી રહેતા ને વાત કરો છો તે આબરૂ કાઢો છો મારી તમે તો ગમમાં તું આમ જો ખાટલામાં બેહી રહેશે ઓકે બેહી રહ્યા હેડો તે તાર ખાલી ખજૂર બાર છે ને તો એવાની જીભ લપ થવા માંડી મોઢામાં પોની વરસે તાણે અને આ ઓસામ પૂરી દોડી લાવી છે હોકે મહિનો દોત નહીં તે ખાધા જતા ઓહો થોડ પડી શ્યામાલાલ હું તો ગોબરજી કયો મજામાં છો કે આ બધું હું કર્યું આ તમારું ઓલે લાય છે શેમ આ તમારી ફેવરાઇટ વસ્તુ ઓરી આવી ને ખજૂર એટલે તહેવાર આવે એટલે બધું વાપર છે અને હોપડો હકા મારી વાત ગોબરજી આ બધું લઈને આવ્યા છે એનો મતલબ એવો ના હમત તો અમાર ખા બે હો હોપડો એનો મતલબ આવો ના હમતતા કે અમે લેવા આવ્યા છીએ પાછા આ તો શમો કાકો કેટલા દાડોથી રોતા હતા ઘેર બેઠા બેઠા કે મારા હારા કોક તાવ આવ્યો તો તમને તાવ આવ્યો તો બીમાર જ છું ને અમે કંટાળો છું હું તો એવી ભગવાનને પ્રાર્થના કરું છું બે હાથ જોડીને કે અમે હાજા તાજા ઉઠાઈ લે ના ગોબરજી હજી તો આવું ના તમારે બોલશો. ઘણું તમારા હાથે હારું કરીને જવાનું છે વાત કરો છો તે અને કોઈ ભેંસે બીમાર પડી હતી ભેંસ બીમાર હતી 3 દાડા દવા કરાઈ કમ્પ્લીટ થઈ જઈ અરે ચિંતા કરે છે ટાઈમ ખાતાય નહીં હું કહેવાનું કયો ત્યાં તો થાય જ કે તમારી ચિંતા કર્યામાં તો કર્યામાં કે આ તહેવાર આવે છે ને તે ગમે તે થાય કેમાં આપણે કી કો લેવા તો નહીં જવું પણ કે મારા હારાને ખબર કરીને આવીએ એટલા માટે હોય આવ્યા છીએ લ્યો આ ખજૂર ખો તમારો ઓલે જ લાયા છીએ ચલો હજુ તો હારી સારું કરી લ્યો અમારા ભારત મુઠું ખરું ને મેઠું કઈ નાખો એટલે પછી અમારા જીવની શાંતિ થાય અને વધારે તો તમે ને કેમાં લાલ અમે શાંતિથી હાલત ખાઈને બેહ્યો છું હા. એટલે ના તો થોડી વાર રહી શાંતિથી ખવાય આમ તો હું એકાદી તમે ખાધી હોત ને ખજૂરનો ટુકડો તો અમારા મનમાં શાંતિ થોત કે ના અમે આટલું બધું અમે લઈને આવ્યા લાયા તો છીએ તે થોડું હું નાખી દઉં અમે ખવાય ચિંતા કરશો નહીં ને. અને ઘેર સાથે હું નહીં વાત કીધું. કરું ના પૂછ્યાની વાત અમારા શોમા કાકાનું ગામમાં સરપંચ જેટલું મોન થઈ ગયું છે બોલો રોજ બધા શોમા કાકા ઘેર 25 જણા ચા પીવા આવે છે અને કીધું કે આ વખત તો સરપંચ તમે જ બનો એના લાયક છો કી તમે મેં તો ના નોકરી પાડી. મળી. મેં તો ના ચા તો પાડી પછી મારા ઘેરથી મેં લેલો પડે છે મારા ભાઈ બંને આબરૂ તો ના દવા દેવાય કે
સરપંચ જેવો માણસ હોય, મોભી માણસ હોય અને એની આબરૂ જાય થોડું પાલવતું છે. દોણી ખાઉં તાન બેઠો બેઠો હું કરું અને દોણી એક હોય તમારે બધું તમારા જ ઓલે લાય છે. કયા ઓલે લાય છે? બેઠા બેઠા હું કરવું તો મને ખરેખર આજે મને ગમ્યું તમે આયા તે કયો બ્લોક લાખ રૂપિયા તો વરિયાળી પાકવી નહીં કોઈ. થાય ને હારી હજી ઊભી છે બીજી. દવા શોર્ટ કરી હતી કાઢ્યાની હું. મજૂરી કેટલી મજૂરી કરે છે. તાને. 2-4 લાખ રૂપિયા તો રોકડા ઘરમાં તિજોરી મેલતા હતા ને મેં જોયા હતા ને. મને આ ના ગમે બધું હા. છોડી રહી ઘેર બેહરે ને મને ના ગમે પણ ના હમાથી- ગમે. હમાથી થોડો કોઈ મેલવા આવું હું તમને શરમ આપી દો. તેના બાપના થઈ જવાના આટલા હોય કે ઓટો મારી જવાય તો ના પાડે છે ગોબરજી? ના પાડે છે કોઈ? મેં નહીં ના હારું પાડી. ચિંતા કરશો નહીં આમ આયા છો ને તે રોટલા ખાઈને જો અને કોયલ ને લઈને જો તમે તાર અરે તો આ ગાઈમ ના કહેતા કે પછી લેવા જ આયા હતા એવું. અમે તમારી ખબર કરવા છે એમ તમે કયો છો ને તમારી વાતનું મૌન રાખીએ મને છીએ. ખબર પડે છે માણસ ટાઈમ થાય એટલે સુધરી જાય ને પસ્તાવો હોય બધો તો મને પાછા મારા હારો મોદા પડે ને હે? ખાલી હોબરી એટલે ઘેર ખાશું તો રોયો. હે? કીધું ભગવાન માતાજી બાધામી રાખીએ. તમારી તો બાધા રાશિ છે લ્યો. કીધું હોશ થઈ જાય ને એટલે 5 કિલો પછી પેડા ચલાવવાના છે બળિયા બાપજી કહે કે મારા હારો બેઠા થઈ જાય તો ચિંતા કરશો નહીં. અમે આયા છીએ ને આયા છીએ રોટલા ખાતા જઈએ ને મારે કાચી લેતા જઈએ તાણે. બસ તમે તાર રોટલા ખાઈને જો શાંતિથી કોયલ ને લઈને હાલ તો તબિયત તો ઓકે થઈ જાય કે આ ઓકે અમે પેલા ખજૂર ખો કમ્પ્લીટ થઈ જાવ બોલા જેવા. વાતાવરણ એવો હતો ને એમાં બીમાર થઈ ગયા. ચમોકા કોઈ વચમાં બીમાર પડી હું ગયા બીમાર હતા. થયો તો ઓહો ભણા જોતો ખરો ગોબરજીના હેત્રમાં તો લીલું સમ દેખાય છે હો. જો કે ખાલી શેતી જોવાય વાની. ભણા ગોબરજી તો માણસ ખરો ને લાખ રૂપિયાનો છે પણ આપણા વાળા પેલા નુગરાની ફૂટી ગઈ છે. એની ઉઘડતી નહીં ને કા માણસ ખરો ને મામા ઘેર આય ના હોય ને અરે, એ વયથી આલી જાય એવો છે. આબરૂ વાળો માણસ છે ને આ તો ઇજ્જત વાળો માણસ છે. જોજે એટલું બધું વસાય છે પણ પેલા ના ખરા ને ઊંટના જેવું જીવન છે. ઢેકા પર પાણી રેડી લે ઓમાં જાય ને ઓમાં જાય. એનું શું ઠેકવાનું છે આ જોજો. બીજું આવો કોઈ માણસ નહીં. હોય અને આ- બગાડાય ખરો સંબંધ. અલ્યા પણ હોમો માણસ તો જોવે કે હાથમાં એવો આ કશું હાચે એવો નહીં. આખા ગામમાં આખો દાડો બધાની ગુડણી કરતો હોય છે પછી આ હોય ના વિચાર રે. આ જોવો કે મને કોઈ બુદ્ધિ નહીં. ડફણા જેવો માણસ છે. હોમો જમ એવો મળ્યો છે ને એટલે બાકી આ માણસ તો ખરો ને હારો છે પાછો. ઓહો માણસ તો ખરો. આ તો આઈને બેસી જશે જો. ખરેખર મારામાં એટલો ગુસ્સો હતો ને બધો વગડી ગયો કયો આ ખજૂર ખાઈને ઠંડો પડી ગયો ને એટલા માટે સમક્કા હવારવાની ઓહો, ડાબી. ગોબરજી હું તો કહેતો હવારવાની મારી ડાબી ફરકા આ છે. કાર્યો સોતી શિકાર શેરી શું છે ગોબરજી મજામાં? ઓહો તમે તો ખજૂર ઉપર વળી જશો. શું છે કે મજામાં ને? તમે તો મોટો કેવા? લેતા જઈ. આવો સરપંચ. ભણાવ હા, મજામાં. મજામાં શું છે? આ મોટો લેતા. શોભામાં બોલાવે. ખેમા તમારે મગજ નહીં હો પાછું. ચમ. તારે હવારે કીધું વાત કે ખબર કાઢવા અમે હંગાતી ના આવત. અમે બજારમાં નીકળ્યા તો અમે શું તમને કહેવાની છે? સમાચાર વાપરે એટલે આયા. સરપંચ બેસજો. અમે બે હવા તો આયા જ છીએ કે હા, તારે બેહો, બેહો. કેવું છે તમારી તબિયત ગોબરજી? તબિયત તો હારી છે પણ હું એ વિચારતો હતો કે સમ કોઈ ખબર લેતું નહીં કીધું પણ સમાચાર વગર હું આવે? આ તો સમાચાર વાપરે મારા મામાને કીધું હેળો. પેલા ગોબરજી ની અને હેળો. મારામાં એટલો ગુસ્સો હતો પણ આ ખજૂર ધોણી ખાધી ને સાપ ઉતરી ગયો બધો કયો ગોબરજી વાર રાખજો. ધોણી ખાધી છે પણ ધોણી તમારી વેરાઈ ના જાય. કશું ના વેરાઈ જાય. માર કાચી રોટલા કરે છે અને હમણાં હાલ લઈને જવાનું જ છે. સરપંચ તમે આયા ને તે સારું કર્યું મને સારું લાગશે કયો કે ગામના સરપંચ આયા ખેમાલાલ આયા ભણિયો આયો અને બધા ભેગા થઈને શીરો ને મગ ખો અને કોયલ ને લઈને જો બધા જો અત્યારે આલા કાળીઓ ને બેહી રહ્યા છે ને કોઈ અડે અવળી વાત ના કરતા મથીન કોયલ કાચીને લઈ જવાનો મેળાવે છે. હા એ હા કરે જ જજો સરપંચ ના હોય. શી શું વાત કીધું? નહીં કરી આડી? હા. ગોબરજી અમાર શીરો ખાવા તો નહીં રહું પણ જે કામ કરો છો ને તો એ વિચારી કરજો પાછા હો. એટલે આ ધોની માપની ખોઈ એમ કેવું થાય છે એવાનું. કાલ ખાજો. લ્યો, પમદાર કાલે ખાજો. ખવાય. બસ, લ્યો. હાઉ, આ મૂકી લીધો. માપની જ ખવાય. હાઉ. એકી દાડા પછી કોઈ એટલે ખેમા તમે હવારે મોડા આવતા હતા એમ? સન તમને કીધું નતું કે મારે કાચી લેવા જઈએ છીએ ને સોમા કાકા લેવા નહીં સોમા કાકા હારાની ખબર ખબર કરવા જઈએ લેવા. છીએ. ખબર લે. ના ના મોડા આવ્યો હોય એવું લાગે છે એમ? ખબર લેવા આવ્યા છીએ. આ સોમો કાકો 2 દાડાથી રો કરતા હતા ને એટલે અમે ખબર કરવા આવ્યા છીએ. એટલે આટલા વર્ષથી કદી વાહુ પાડ્યું નહીં ને વશમાંથી. અમે તો સુધરી જશે ને ઘણું કમાઈશું અમે તો હા ચાલે કમાવા તો કે ચાલુ કરી. નોકરી લાજી અને ખેમા ગોમ- સાહેબ? ના ના એ તો બધું કમાય જ હોય છે. મેલો ને ખ્યાલ આમ. વાત મળી છે કે વરિયાળી જબર થઈ લાખ રૂપિયા તો વેચી મારી ઓહો શી હેતરમાં ભાઈ સા? જે હેતરમાં ઉભા રહો.
હા, નહીં જોયું આમાં પુંજા ડોહાનું એક હતું, એ તો વણે અડોણું મેલ્યું છે. ચિયા હેતરમાં વળિયાળી ભાઈ આયા. અડવાનું મેલ્યું એ તો ઊંડી વાત નતા કરતા, પોરની વાત કરતા હતા. અને કે ગામમાં સરપંચ એટલું મોન છે, 25 માણસ તો ઈવાના ઈ આઈને ચા પીવા રોજ સવારે. ઓહો, આટલું બધું મન ખેમા છે ને વધી ગયું. આવું છે ને બધા. અમે એ તો બીજાને કે ચા પીવા જાય છે. રોજ સવારે એ તો એવી સરપંચ વાત તમે નહીં. યાર બંધ થજો, ઈવાન લાગણી છે મને ખબર પડે છે. તાણ પછી આગો કીધું છે ને. વાત સાચી કરી, લાગણી તો છે તમારી. એકદાર ગામ વચ્ચે ઓટલા બેહીન અને તમારું ભાષણ સારું કરતો તો હો. એવું? થોડી દયા ભાવ તો આવી છે ખરી હો ઇનામાં. હું તો કહું છું ઉતાર્યું છે મી પાછું ગોબરજી. હું તાર્યું ઉતાર્યું છે એટલે એટલે અરે ખરા ને વખોણ કરતા હતા ગોબરજી નો. હા હા અમારા ચોમાકાર મુઢો તો યાર હારાનો વખોણા જ હોય કાયમ. અરે ને, મને ખબર ને. અમે જ નીકળ્યા હતા ને તે વસામાની ઓહો નીકળી જતો એવી વાતો કરતા અરે, હતા. અરે, રાતે ઊંઘતા નહીં. મોં દુખાય ને તો મને ચિંતા હોય. વાહ, તમારી તો જબર ચિંતા કરે છે. આ તો ખાવાની એ ભૂલી જાય. હું તો કહું છું ને આ વાતો ભણા પેલો આ તું માર વિડીયો મોબાઈલમાં આ તો વિડીયો અરે ઉતાર્યો તો મેં. કેટલી દયા કરી છે ખેમા, કેટલી દયા. બીજો માણસ હોય ને તો જીવતા હરગી મારા. વાત સાચી છે. અમે કેટલા ફૂલ જરે છે જમીના મુઠામાંથી. સોમો કાકો ઓના હારા માટે તો મરી મઠી જો ખાલી જીવ આલી કીધું દઉં, છે. જીવ. ના ના જોયું કેટલો લાખ રૂપિયાનો માણસ તમે હોય જો તો હો ગોબરજી. આ તો સારું થયું અમે આયા ન કે તમને શું ખબર પડે કે તમારો જમાઈ તમારો કેટલો વખોણ કરી છે. અને તમે હારા કેવો તે બધું સમજાવો છો. પણ આ લાવજે ફોન લાવજે. જો ગોબરિયો હું મરી જાઉં બીજા દાડા. અલ્યા મેં ખરાબ કર્યું. કને આ બધું જુઠ્ઠું છે. આ જુઠ્ઠું છે, આ જુઠ્ઠું છે. કોક બીજું બોલતું રે કેમાં મેં ગોબરું કર્યું. કને કર્યું નહીં. ચંપલ છે વાત છે મારી. ગોબરો મરી ગયો, હું મરી ગયો. એ ગોબરજી મારી વાત સાંભળો. આ તો તમને ભરમાવાનું બધું કર્યું આ છે. વિડીયોમાં તમે ચોખે ચોખા દેખો છો ને. અને આ બધા ખરા ને અમારે શેઠ જેવો હન પડેલા છે. કોનું હળ પડ્યું? આ બસ ખાલી ગોબરજી અમે મેલતા રહ્યો. શીખવાડવાનો નાટક કરો જ છે કે બધો? આ તો બધું મારા કોઈની વાત વાપરવી નહીં, કોઈની વાપરવી એ નહીં. ગોબરજી ઉભા રહો. ખેમા લેતા તો કે ગોબરજી મારી વાત સાંભળો. મારા કોઈની વાત વાપરવી નહીં. મારી વાત સાંભળો ગોબરજી. આ બધું પડી મેલો અને તમારા ઘર પર આવ્યું અને પેલી છોડીનું ખોટું ઘર ભાગો છો તમે. આમાં હું મરી જાઉં ને ના દાડા બીજા દાડા ઓય ઉભા ના રહેતા હો. એ ખેમલા, આ ગોબરો રે ને ગોબરો થયો. જો કે તારું નખો જ જાય, તારું બેટ જાય. પાછો મને કે તમે મરી જાઓ ને આ ગોબરીઓ મરી જાય ના બીજા દાડા કેમ હું આવે કે કોગળો કરવાનું પછી કોયલ ને લઈને જો કે ગોબરિયા તું કદી નહીં સુધર કદી. તું ઉભો છે, ઉભો રહે. તને હાલ ઉભો રહે. હા તારા ગુડા ભઈ છો. એક તો મને હા ચાલે છે અને દોડાવું છે પાછા. શોભા કાકા ઉભા ના રહેતા હો. વારાનો કહેતો તો કે મારી ડાબી હોય ફરકા છે અને આ તાળીઓ બજાડો ડાખો કૂતરો શિકાર છથી હોય કર આવી ગયો. આ જોજે મને કોયલ ને ભેગો થવા દીધો. હા તમારા હારો તો ગોબરજી તો તૈયાર થઈ ગયા હતા મેકલવા માટે, પણ આ બધી બાજી પલટાઈ હોય ને તો આ કાળિયા કૂતરાઈ અને તમે છે ને આવું ફોનમાં રેકોર્ડિંગ કરાઈ આવ્યા છો. મને ખબર નહીં. એ તો કાલે કાર્યો ખરો ને હા. મારા પાસે આવ્યો તો તે મને બરું કોયલ વિશે કહેતો તો તે મૂકનું નહીં. એ તો હું તો કહું બીજી લાવી દો. અજકાલે તમારે જેવું કરીને મેલ્યું ને આ અત્યારે કોયલ કાચી રૂપાળો ઘેર આવી જોત ને રોટલા ખાઈને જોત પછી. મને ખબર એના પર આ ફોન ધોકા છે ના ખાવા પડત. એમ નહીં પણ મને ખબર ફોન છે રેકોર્ડિંગ કરી લે. મારા વગર તમે આખું ગામમાં આખું પાછું કરશો ને. આ કાર્યો ખરો ને જિંદગી થી મારું લોહી પીજો. મારી જિંદગી બગાડી મને કાઢી. ભડકારા વાગે છે. હેડજો બૈડામાં કેટલા ધોકા કાલિયા ને ખાવા તમારો પડે. જુદો કઈ નાખવો પડે છે જુદો. એ શોમાકા અમુ તો ગોબરજી મરી જાય ને એ દાડત કોયલ કાચીનો મેળ આવશે. મને લાગે છે બાકી આ કાર્યોને મેળ નહીં આપવાની. જોયું ગોબરજી? આ તો હારું થયું ખરા ટાઈમ અમે આવી ગયા. નકર શીશડી ખરીને દાજી જ જવાની હતી. સરપંચ
તમે હારું થયું આયા અમે નતા કેતા કીધું ખજૂર ને ધોણી ખોજો ને પણ હોર રાખજો. તું એની ખજૂર ને ધોણી બધું લઈ જા મારો નહીં જોતું. ભણા તું તાર લેતો આય. ના વતી ના ઘર આગે જઈને નાખ્યું એ તો અમે એને વેરાઈ ગયેલી હે દોણી. અને આ તો નહીં સુધરે હો ગોબરજી. પણ ખરું ને ફરી ગયેલું છે અને પહાડ પેલો જુઓ નહીં મેરા બાજે કદી એ. સરપંચ મને હા સાડા હું જઈને ઊંઘું છું. ગોબરજી ના હોય તો પછી અમે લેતા જઈએ કોયલને. ના હું મળી જાઉં પછી આપજો અમે નહીં. હે? આમાં હું મળી જાઉં ના, પછી. હારામ હારો નિર્ણય લીધો છે. અને આવો તો ખરો ને એ તો ફોહલાય લેવા આવશે પણ ફોહલાતા નહીં પાછા. જો ધોણી ખજૂર લઈને આયા તા કેવું બોલીને છે. હું ના નતો કેતો. લ્યો આ કોથળી લઈ લ્યો. પણ આ લઈ લે એના ઘેર જ આલી દેવું પાછી. આપણે હું કરવી છે એની ધોણી એ ખજૂર. ગોબરજી આવજો તાને. આવજો હા. અમે વાળીને બનાવતા ના. હાર લઈ આવીએ. હાર ભણા સારું થયું આ તો ખરા ટાઈમ આવી ગયા. લોરું બરાબર ગરમ હતું જેવો હથોરો મારે ને એક બે જણ ઉભા નહીં રહ્યા. જોડે પેલો ઊંટ દોડે ને એમ કેવા દોડતા હતા બે જણ. થોડી વાર ના આવ્યો ને તો પાછા લઈને જોતા રે. હું તો કઉ છું બજાર માંથી આપડે ધોણી લેવી નહીં પડે. ખાઈ જાય એમ. ખજૂર ને બે આવી ગયું છે. પણ હા આ ગોબરજી ને ફોહલાવા પાછા ધોણી ખજૂર લઈને આવ્યા છે હો. અરે ગોબરજી ને ખાવ્યો તો ખાય. લ્યો તમે ખાવી છો તમાર. એટલે એવું કોઈ ગોબરજી ગોડા છે એટલે એવું ગોબરજી ને કોઈ ખજૂર ને ધોણી નહીં પાડી હોય. આ એમ કરી પેલો લેવા ખબર નહીં પડતી 200 રૂપિયામાં કોયલ પણ કાચી ઘેર આવી ગોબરજી જાય. ખરા ને બુદ્ધિ વાળા છે ભણા. ઈવોને ખબર છે બુઢિયો ગયરો થાય પણ ગુલટ મારું ના ભૂલે પાછો. અને આ તો સારું છે આપણે આવી ગયા નકર સોમલો ખરો ને ઓરીના દારા પાછો પજેલ નાખવા લઈને નાખરો પાછો કોયલ ને. તમને ખબર નહીં જો ના આવ્યા ને આપણે ખાલી 2 કલાક તો લઈને જતા રહો તારે. અમે જીવશું ને ત્યાં સુધી તો સોમલા કે તારી કોયલ તારા ઘરનું ફોડી નહીં પડે. અસ્કર્યા સોમાકા કાળિયાઈ બાજી બગાડી કે ના બગાડી? કેવા હું નતો દોરાયા? કહેતો કારે આવ્યો છે ને કોક ના કોક નવું કરશે જ. આ જિંદગીથી મારા હોમું પડેલો સારો બીજો કોઈ નહીં. આવું ને આવું તો સોમાકાઈ ને ત્રીજી ચોથી વખત કર્યું. તમારા હારો કમ્પ્લીટ મેકલવા તૈયાર થઈ જાય ને તરત જ આરે આવી અને કોક વચમાં ડખો નાખે આરે છે. બીજું કોઈ નહીં મારું નખો જ કાઢવા બેહી રહ્યો છે. તમારા ઘરમાં ઓળિયો કરાવતો હોય ને તો આ કાઢ્યો. જિંદગીથી લોહી પીજવાનું હું કરવું મારે. ગોબરજીએ બિચારા મોની જતા અને એમ કહેતા હતા કે અમે આમ ખરું ને મારે કી કોયલ નું બિહાર નહીં રાખવી અને કહેતા કે રોટલા ખાઈને જો પછી અરે શીરો બનાવવાનું કહેતા હતા. ચિકન મેં કા છેરી આપણે હેડ્યો આવે છે એમ કેવું. પણ સોમાકા આપણે બોલશો નહીં નહીં નીકળ્યો. ઓહો ખેમા જીહોજી બે ખેમા! તમે તો અલે શીરો ખાય છે મને ગોબરજી ને બનાવ્યો તો ને. કાળિયા તારા જેવા કર્યો શીરો ખવડાવવા બેઠા છે કે મને? હા, તું તો મોટા આગેવાન થઈને લઈને નીકળ્યો તો ને કોઈને લેવા. મેં કા છે છેરી હેડ્યો એ, છે એટલે મારા. કોઈ તારી મેક નતા આયા. હવે તારા હાહરાની ખબર કાઢવા આવ્યા. તારા શું ખબર તારા કાઢવા જોડે આવે હમે છે? કોની ગોળ ચોટાડવા નતા આવ્યા. ખબર આ લેવા જતા. પરબારોના હારોની ખબર કાઢ્યા વગર તારા હારાની ખબર કાઢ. લે કે લે હા. પછી લાગુ હતું ને. ક્ષમા કાકા અરે એ ખજૂર તો આપણે લઈને જતા નહીં. એ ગોબરજી ને આલી છે. આપણી નહીં. જેવી ખજૂર છે ને મામા. કોઈને આ માગવા આયેલા છે માગવા. હું ખજૂર છે મામા તમે જોવા તો આ ગોબરજી તો હોશ થઈ ગયો પણ હું એ થઈ ગયો. આ ભર્યો તો ખાતું પણ હારા પૈયે ઊંચામાંથી લાયા લાગે છે. હવે હારી છે ખજૂર મામા હા. તું તાર ખાધે જા હે. હું તો ખાવાનો છું કે. અમે ઈવણી એમ ધોણી વેરાઈ જઈ છે. હા એમાં લુચ્ચાનું શું કરવું એ મને ખબર પડતી નહીં. શું મને મારા આરે કાકા? જીબ્બા નહીં દે હકીતી હો. તમને નહીં જીબ્બા દેતો તો મને શોકન જીબ્બા દેતા હતા ને. ઓનું મેળા તો મર્ડર કરીને મારા જેલમાં જ ભલે જ જવું પડે પણ જેલમાં જ જીવો. એવું નહીં કશું કરવું આપણો હું મારી કશું વાત. નહીં કરવું. ના આવું ખોટું પગલું નહીં પડવાનું. ઓનો હું તો- કરવાનું કે? હું આનો રસ્તો કાઢું છું હળો મારા હંગાથી. હું રસ્તો કાઢે છે. શોમા કાકા બીજું કશું નહીં. આપણે એનામાં ભોગો નાખ્યો તો ને એટલે આપણામાં ભોગો નાખ્યો. હા ખાતું એ કેમ હગું કરતા તને ખબર પડે. શોમા કાકા હમો પડ્યો છે. તમારા ઘરમાં કોયલ કાચી નહીં આવે ને તો એના ઘરમાં હું કોઈનું પાણી નહીં પડવા દઉં. વર રાખો તારે. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.